time will attack from all corners, all directions to you at the same time. There will not be any survival. Your intellect, your all sources, everything will be useless. Mankind will be helpless. We are enough strengthened. Mankind is very powerful on this planet. Agree. But when the factor of time attack, when time decide to destroy, then nothing will save you. સમય ખતરનાક હુમલો કરે છે, એક દિશામાંથી નહીં, ચારે દિશામાંથી, બધી બાજુથી. તમે કઈ રીતે બચશો? એક દિશા છોડતો નથી કે તમે એ દિશામાંથી બચીને નીકળી જાઓ. એવી જગ્યા સમય, એવી તક તમને આપતો નથી. સમય બધી બાજુથી હુમલો કરે છે. તમારું અભિમાન ચૂર ચૂર થઈ જાય. તમારી શક્તિ, તમારા સાધનો, તમારી બુદ્ધિ જવાબ આપી દે છે. લાચાર થઈને સમયની સામે તમે ઉભા રહી જાઓ છો. અમે કશું કરી નથી શકતા, માફ કરો. માટે માણસે સામાન્ય સંજોગોમાં પોતાની શક્તિ, પોતાના સાધનો, પોતાની આવડત ઉપર અભિમાન કરવું જોઈએ, ભરોસો કરવો જોઈએ, વિશ્વાસ કરવો જોઈએ. પણ જોડે જોડે યાદ રાખવું જોઈએ કે સમય અનુકૂળ છે તો કરવું જોઈએ, અને જો સમય અનુકૂળ નથી તો માણસ કંઈ પણ કરશે, માત્ર નિષ્ફળ જશે.